તો અમે મોરબીથી નીકળી ગયા ને રસ્તામાં જો આ બધાને ગાંઠિયા ખાવા નાસ્તો કરવો મોરબીનો નાસ્તો કરવો હે ને તારે કરવાનો નાસ્તો તારે રહીને હાલો તો નાસ્તો કરવાનો છે ને આવી ગયા નાસ્તો કરવા હાલો શું ખાવું હે ગાંઠિયા ખમણ ખાવું રમણભાઈ નું ખમણ ખાઈ નાખી રમણભાઈ નું ખમણ ચાલો તો આ હે શિવમ નાસ્તા હાઉસ હળવદ હાઈવે આ હે હળવદ હાઈવે ગાંઠિયા ને ખમણ મગાવ્યું હે બધા બે ગયા હે ખાવા તું કેમ અહીંયા બેઠા તો આ છે ખમણ કરો ચાલુ ટેસ્ટ કેવો હે હાલો નાસ્તો કરી લે હાલો તો નાસ્તો કરવો બીજી કઢી હે તો આ છે વણેલા ગાંઠિયા ચાલુ કરને વણેલા નથી ફાફડા છે મિક્સમાં હે મિક્સ ગાંઠિયા સંભારો લઈ લ્યો મરચા લઈ લ્યો તો ચાખી જેવો છે હાલો ટેસ્ટ સારો સંભારો હારો ચાલો તો નાસ્તો કરી દઈએ તો તમે નાસ્તો કરવા જો હળવદ રોડ ઉપર હળવદ છે ને હળવદ રોડ ઉપર આવો તો આ શિવમ નાસ્તા હાઉસે આવી જવાનું હે સરા ચોકડી દુર્ગા કોમ્પ્લેક્સ હા નાસ્તો કરવા આવશો તો મજા આવશે જો લાઈવ ખમણ મળે તાજું અને નાસ્તો કરવાની પણ મજા આવે અને અમારે બધા નાસ્તો કરીને બહાર નીકળી ગયા હે ક્યારે વિના બા મજા આવી નાસ્તો કરવાની એમ ને રેડી હાલો તો નાસ્તો થઈ ગયો હે હાલો મળી ગયા ત્યારે આગળ હાલો હવે ગાડીમાં હાલો મોડું થઈ છે હાલો તો અહીંયા નાસ્તો કરવા આવો તો હાલો તો હજી 60 કિલોમીટર કાપવાનું છે શું છે હે ના પાડે છોકરા જો છોકરા અમારે બહુ ભણ્યા કાં રહીને હાલો બેહો ત્યારે ગાડીમાં આ છે હળવદ હાઈવે તો અમે સુરેન્દ્રનગરની બજારમાં આવી ગયા સુરેન્દ્રનગર હાલો એલા ચાલુ કરી દો એટલે તમને આવજો ઓલું બીજું આપે ખાઈ જાવ એલા એટલે બીજું આપે કુવા એટલા ખાઈ જાવ એટલે બીજો ડબ્બો આપે આવો શું હાલે તમારું યુટ્યુબ બીજું શું હોય અત્યારે જોવાને આવી ગરમીમાં અહીંયા બેઠા હા ગરમી છે કા સુરેન્દ્રનગરમાં ગરમી થાય ને 45-46 સેલ્સિયસ પહોંચી જાય હા ઘણું જાજુ કહેવાય કા અરે બહુ કહેવાય ગરમી કેટલા વૈતા આવે કેટલા વૈતા હે વધે માધેવભાઈ તમે આવી ગયા ચાલો અમે આયા પ્રસંગમાં આવી ગયા જમવાનું કેટલી વાર માધેવભાઈ તમે ખાવા જાવ રેડી હાલો તો કાંઈ વાંધો નહીં જમી ત્યારે ખાઈ હા જો ખાઈ જાય એટલે બીજા આપે
આ તમે વિડીયો મૂકી દો આમાં શેઠને ખબર પડી જાય કે આ ખોલી જ પ્રસંગમાં ગયો નાખજો તો આ માધવીભાઈ એને તમે આ વિડીયો મૂકી દો આમાં શેઠને ખબર પડે કે આ પ્રસંગમાં ગયો છે હા રેડી હાલો તો જમવા ટાણે મળ્યા હા જો તારા પ્રસંગમાં હી મંડપ નાખી દીધો અને અમે પંખો ચાલુ છે માધવભાઈ બેઠા છે આ બધું સુરેન્દ્રનગરનું અને અહીંથી હવે આ છોકરાને ભાગ ખાવો જો શેઠું ઘણું હા વેફર ખાવી બોલો આવા તડકાની વેફર ખાવે તડકો માથે લઈને જવું હોય વેફર ખાવા એ શેઠું પણ કઈ જઈ બે તો તડકો માથે લેવો પડે આ લાલ પર સુરેન્દ્રનગરના હા જો અહીંયા જોવા મળ્યું ભૂગડું ગરમી વધારે હો સુરેન્દ્રનગર હા આ સુરેન્દ્રનગરના જો આ છે સંકટ મોચન હનુમાનજી મંદિર જય શ્રી રામ અમારા મિત્રો અહીંયા સામે હિંચકા ખાય છે જો સામે મેદા હિંચકા ખાય નાના છોકરા કોઈને હાલો હાલો જમવા હિંચકા જ ખાધા છે હવે હા હાલો જાણે જો હિંચકા ખાયા હિંચકા ખાવાનો હિંચકા ખાય જો તો જમણવાર ચાલુ થઈ ગયું છે માણસો બધા આવતા જાય તો આ જમવાનું લઈ લીધું છે થાળી આખી ભરાઈ ગઈ ન હોય જો બોમ્બે નહોતું જોયું આવું દહીં તમે બોમ્બે જઈને આવ્યા ને આવું વસ્તુ આ જમવાનું ચાલુ થઈ ગયું હાલો એક ખાવા માંડો હાલો તો અમે ટેસ્ટ કરી આ છે કચોરી ચાલો તો ત્યારે જમી લઈએ અમે જમી લીધું હે પણ હવે આવડા નક્કી નથી કરતા કઈ ક્યાં જવું અહીંયા વાવે આયલા છે કઈ જગ્યાએ વટવાણની વાવ વઢવાણની વાવ બોલે જો ફોન કરે મંદિર હવનની નહોતું રાખ્યું કરો તો હા એ જમાનામાં હનુમાનજીના મંદિર પર અહીંયા ઉભા ફોટો બનાવ્યો બોલો ભગવાન જમણવાર હતું છે સુરેન્દ્રનગરનો 42 ડિગ્રીનો તડકો ધમધમ ધોકતો તડકો હે એકો બાકી ફૂલ હે કોઈ માણસ જ નથી હાલો રહીને બા આવી ગરમી પડે ચાલો તો મિત્રો અમે સુરેન્દ્રનગરના ડી માર્ટમાં આવી ગયા છીએ અને ગરમી બહુ છે કા પપ્પા બધાય ટીમાં આખા ગુજરાતમાં જબરી ગરમી છે પપ્પા તો બીજે જવાનું કેન્સલ કર્યું ડી માર્ટમાં આવી ગયા એસીની હવા તો ખાય આ પપ્પા હા તો એસીની હવા ખાવા તો આ ડી માર્ટમાં આવી ગયા છીએ ને જોઈ લઈ ખરીદી કરી લઈ થોડી ઘણી શું લેવું છે જોઈ લે હવે ભાઈ ગાડી આંકે ઠંડી હવા આવે છે તો ઠંડી હવા આવડા ખરીદી કરે છે રેડી હાલો તો આ છે સુરેન્દ્રનગરનો ડી માર્ટ ચાલો ખરીદી કરી લઈએ ચાલો તો ધાંગધ્રા આવી ગયું છે અને હવે ચા પાણી પીવી ચા પાણી પીવા છે ને હા હો ચા પાણી પીવા હે હા પી ધાંગધ્રામાં પી લે હા ઠંડુ ઠંડુ તો પણ ઓલું હે ને ઈ પી નાખો ને હાલો તો ચા પાણી પીવી હા ખુઈ જાય ઘડીક જાગે ને જા ચાલો ધાંગધ્રા અહીંયા કેરી મળે હો આવડા અહીંયા ચા પાણી નાસ્તો પીવા ઠંડુ પીવા ઉભા રહ્યા છે ગાડી ચાલુ કરવાની છે હવે જો હળવદ હાઈવે ઉપર ધાંગધ્રા આગળ હાલો એલા હવે હાલો
ચાલો તો મોરબીમાં આવી ગયા હી ગરમી થતી હવે ગરમી નથી થતી ને હાલો રેડી જો ખાઈ જો કાંઈક હા બોલ દાંત કાઢે ટેંગો 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 तू साला भोला दिखता है लेकिन है एकदम होशियार हो लुच्चा છોકરા રાજી થઈ ગયા હો બાકી હાલો આ છે 4 રસ્તા રાજપુર ચોકડી